એ વહુ, હવે કઈક રાંધવાનું કરો. બપોરા થયા, હવે પેટમાં ઉંદેડા બોલે છે. હવે એ બા હાલો, હમણાં લાકડાનો ભારો લઈ આવું ને પછી રાંધી નાખ. એ જા, હવે જલ્દી જા. હવે હે બા, આ દીકરી મીનુ ક્યાં ગઈ? ક્યાંય દેખાતી નથી મારી દીકરી. એ મને શું ખબર, ક્યાંક રખડતી છે. નાખો દી દીકરી દીકરી જ મંડાઈ પડ્યો હોય. લે બા, દીકરીને વાલથી બોલાવી તો એમાં શું કઈ પાપ હે? તમે જ કયો હાલો. હવે બસ, બહુ દીકરીઓનું વિચારમાં. હવે આગળ વંશવેલો હાલે એનું વિચાર. અને આ વખતે દીકરો જ આવવો જોઈએ. જો દીકરો ન આવ્યો તો હું વહુને ઘરની બહાર કાઢી મૂકવાની છું. પણ બા, હવે આપણા હાથમાં થોડી એ વાત. દીકરો કે દીકરી બે એક સમાન જ કહેવાય. હવે મુખ સમાન ને એકો. અને આ વખતે તને કહી દઉં છું, તારી બાયડીને દીકરો એટલે દીકરો જ આવવો જોઈએ, નકર તારી વહુની ખેર નથી. એ હા હાલો, દીકરો જ આવશે. તમને કોઈ વાતે ન પોગી શકે. એ બાબા માં નિહાળ જાઉં, 5 રૂપિયા આપો ને. એ તારા બાપ આગળ માંગ જા. આ તો ક્યાં ભાવનું આવ્યું છે લેણું લેવા, મારો રામ જાણે. એ બા, તમે આવું કેમ બોલ્યો? મેં તો ખાલી 5 રૂપિયા માંગ્યા, બીજું કોઈ ના માંગ્યું. હા બા, અને તમે આપો કે હું આપું, ભાઈ એક જ વાત છે ને, એમાં આવું શું બોલો છો તમે? એ મને તારી આ દીકરી જરાય ગમતી નથી. અને કહી દેજે બાબા નો કરે. લે બા, તમને બા નો કે તો કોને ઈ બા કે? અને દીકરી તો ઘરનું અંજવાળું કહેવાય બા, ઈ તો તમને જ બા કે. એ મારે નથી જોતું અંજવાળું. જાય તી તું, અને તુંય જાય હાલ. અને તારી બાયડીએ રાંધ્યું કે નહીં? કયું નું કીધું છે? મને ભૂખ લાગી છે હવે. એ મીનુના બાપુ, તમે ક્યારે આવ્યા? અને હાલો, જમવાનું થઈ ગયું હે. એ લે લે, આ જો મારી બેટી પેલા એના વરને જમાડે. હા, હું ભલે ને ભૂખી મરી જાય કા? અરે મેં કેમ કીધું કે મીનુના બાપુને એકને જ જમવા હું બોલાવવા આવી? હું તો બધાને બોલાવવા આવી હું કે હાલો જમી લ્યો, જમવાનું થઈ ગયું. હાલ મીનુ દીકરી, હાલ જમી લે, થઈ ગયું. એ પેલા કાર મુખાડીને જમવાનું દઈ દે જા, હું પછી આવું. અરે બા, તમે આમ શું બોલો છો? જરાક તો જીભ નીચે કાકરો રાખો. અને આ તો મારી દીકરી છે. મારી દીકરી તો આખું રતન કહેવાય. તમે આમ શું કરો છો?
એ આંખના રતનવાળી થામા, તારા રતનને છે ને હાચવીને રાખજે. ઘટપણમાં મોતીઓ આવે ને તો મણીની જગ્યાએ રતન બેહાડજે. એ બા, હવે વાતને ચોરીને ચીકણું ન કરો અને રોટલા ભેગા થાવ. આજ તો તમે હદ કરી નાખી બોલવામાં. અરે રે, આ જો બાયડી વાળો થાય છે. હદ મેં નહીં, હદ તો તારી બાયડીએ કરી છે. દીકરો તો જણી નથી શકતી, દીકરી જણી મૂકી દીધી, આપણા માથે પોટલા મૂકી દીધા છે હવે. મીનુ જા, તું જમી લે, જા, જમવાનું તૈયાર જ છે, હું હમણાં આવી. બા, તમે ક્યાં દીકરો થઈને જન્માતા? તમે કોકની દીકરી જ છો ને, અને દીકરી થાવ શું કઈ પાપ હે? અને વળી ઘડીએ મને ટોણા માર્યા રાખો હો. અને બા, હવે તો તમારી હદ થાય છે. એ આ જો તારી બાયડી હવે એનો રંગ દેખાડે છે, અને જો કેવું મારા સામું બોલે છે. અને આ તો મારા ઘરમાં આવીને આખા કુટુંબની પથારી ફેરવી નાખી છે. બા, જ્યારે વાત મારી દીકરી ઉપર આવશે ને ત્યારે હું જરાય નહીં સાંભળી લઉં. એટલો જવાબ હું પથ્થરથી આપીશ. એ પથ્થરવાળી થામા એક અડગું મૂકીશ ને તો ક્યાંય હેલી જઈશ. અને કહી દઉં છું, આ વખતે મારે દીકરો જ જોઈ. અને આ વખતે કહું છું, પિયરે જવાનું નામ નથી લેવાનું. ઓલી વખતે પિયરે ગઈ ને એટલે જ દીકરી આવી. બા, તો ભાઈની વાત છે, અને તમે દીકરી 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 કરો હો. તમારા પેટે દીકરી નથી ને એટલે તમને ન ખબર પડે. ભગવાને જો તમારા પેટે દીકરી દીધી હોત ને તો મારે આજે મેણા ટોણા ન સાંભળવા પડે. એ તમારી હાઉ વહુની બેની માથાકૂટ મૂકો હવે. હવે કંટાળ્યો હું. તમારે બેને તો રોજનું થયું. તમારે તો નવરું બેઠું હોય, નાખો દી બાજુ હોય. મારે હજી ખેતરે જવું હોય. હાલો આમ ખાવા ભેગી ના થાવ. એ મારા તો નસીબ જ ફૂટી ગયા કે તું મારા ઘરે આવી. અરે બા, એ તો ભાઈની વાત છે, જેનું જ્યાં હોય ત્યાં થાય. બાકી કોઈનું કઈ નથી હાલતું એમાં. અને કાન ખોલીને સાંભળી લેજે, આ વખતે દીકરો જ આવો જોઈએ, નકર તને ઘરની બહાર કાઢી મૂકીશ અને મારા દીકરાને બીજી પરણાવીશ. એ હારું બા, આ વખતે દીકરો જ આવશે. તમારી વાણી ફરે. મારે જ રોજ તમારા મેણા ટોણા નો સાંભળવા પડે ને. એ મેણા ટોણા તો સાંભળવા જ પડશે. અને નો સાંભળવા હોય ને તો દીકરો જણાય. આવી દીકરીઓ જણી નો રાખી દેવાય. અરે બા, માં ખોડિયારની 7 બહેનો હતી અને પછી ભાઈ માં રખ્યો જન્મો. અને જો ભાઈ નું હોય ને એ ક્યાંય ન જાય. એ કઈ હું નથી જાણતી. આજે ઓલા શમશાન વાળા તાંત્રિક આગળ તારે આવવાનું છે અને એના આશીર્વાદ લેવાના છે, એટલે દીકરો જ આવે. હું ક્યાંય તાંત્રિક પાસે નથી આવવાની અને હું એકેય તાંત્રિક પાસે માથું નથી નમાવાની. મારું માથું તો બસ માં ખોડિયાર આગળ નમશે. બોલો જય માં ગળધરાવાળી ખોડિયાર, તમારી જય હો. એ જય હો શમશાન વાળા તાંત્રિક બાપુ, તમારી જય હો. જય હો માં ખોડિયાર, તમારી જય હો. એ હો ખોડિયાર ખોડિયાર બંધ કર અને તાંત્રિક બાપુ આ ભેગી હાલ મારા ભેગી અહીંયા. બા, તમે બોલો કે જય હો માં ખોડિયાર, તમારી જય હો. મેં ના પાડી ને તાંત્રિક બાપુની જય બોલાવ. એ હવે તમે બે બંધ થાવ. તું બંધ થા અને બા તમે બંધ થાવ. અને તમે તાંત્રિકના રવાડે ન ચડતા કે કુવામાં ઉતારીને રાંઢું કાપી નાખશે. એ મેલી વિધિયા વાળો માણા હે. તમે તાંત્રિક કરો કઈ વાર ના. ઉપાને ઈ સમજાવું પણ માનતા જ નથી. એ હું તો જાઉં જ છું તાંત્રિક બાપુ ને. અને બહુ તું યાદ રાખજે, તારે ટાટે ભેડી ને અહીંયા નો આવવું પડે તો મને કહેજે. હું તો આ હાયલી તાંત્રિક બાપુ ને. એ આ જાવ જાવ બા, હું તો માં ખોડિયાર ધરાવાળી પાસે હું નમીશ. આ તાંત્રિક આગળ કોણ નમે? હા, તું માં ખોડિયારના દર્શન કરતી આવજે અને માને આશીર્વાદ લેજે. અને બા તાંત્રિક પાસે ગયા હે તો નક્કી કઈક લઈ આવશે. કઈક દે તું ખાતી નહીં. હા, એ તમે ચિંતા ન કરો. માં ખોડિયાર બધું હારાવાના કરી દે. જય હો માં ખોડિયાર, તમારી જય હો. બોલો તાંત્રિક બાપુની જય. આવ દીકરી આવ. આ સુધી આવવું પડ્યું. શું મારું કામ પડ્યું? એ બાપુ, મારે તો દુઃખના દિવસો. મારી વહુને પહેલા તો દીકરી છે, પણ હવે તો દીકરો જ જોઈ છે. એવા કાંઈક આશીર્વાદ આપો. હું કરો તું ચિંતા કરશો. હાલે બબુતી દીકરો જ આવશે અને તારી બહુ તારી વસમાં થઈ જશે. હા, મારે ઈ જ જોઈ.
હું કહું એમ કરીને હું વસમાં કરી લઉં મારી વહુને. ઈ આશીર્વાદ જોઈ છે મારે. જા દીકરી મારું નામ લે બધું સારું થઈ જશે. જય હો તાંત્રિક બાપુ, તમારી જય હો. તારી વહુને હું વસમાં કરી લઈ. મારી સાસવામાં હું એની બધી ચડાવી. આંખ મારી બુગડે ક્યાં આઈ ખોડાલ માને બાડો. આંખ મારી બુગડે ક્યાં માં ખોડાલ માને બાડો. ધન્ય મારું જીવન મારે કૃપાએની છે. ધન્ય મારું જીવન મારે ઘોડાલના પરતાપે મારે મેડિયાને માડવા. ઘોડિયારના પરતાપે મારે મેડિયાને માડવા. આઈ ઘોડાલ મારા જીતો મારે. ખોડિયાર, આજે આ દુખિયારી દીકરી તારા પાસે આવી છે માં. આ દીકરીને બહુ દુઃખ છે માં. આ દીકરીને તારા સિવાય કોનો આશરો માં? હે મામણિયા ચારણની દેવી માં ખોડિયાર, આ દીકરીનો અવાજ સાંભળ માં, અવાજ સાંભળ. હે ગઢધરાવાળી માં ખોડિયાર, આજે તારી દયાથી ઘણા વર્ષ પછી મારા ઘરે દીકરીનો જન્મ થયો છે માં. અને મને ઘણો આનંદ છે માં. પણ મારા સાસુ મને મેણા મારે છે માં. અને હવે દેને માં તો મારા ખોરે દીકરાનો જન્મ દે છે માં. એટલે મારે કોઈના મેણા ન સાંભળવા પડે માં. હે માં ખોડિયાર, નથી મારે મા બાપ કે નથી મારે મામા મોહર કે નથી મારે કાકા કુટુંબ માં. મારે કોનો આશરો માં? મારે તો તારો આશરો માં. હવે તું મને જવાબ દે માં, જવાબ દે. હે માં ખોડિયાર, આજે જો તમે જવાબ નહીં દો ને તો આ ઝાડામાં પડીને મારો જીવ ટૂંકાવી દઈશ માં. અને આ હથિયારનો કલંક તમારા ઉપર લાગશે માં. એક તો મારો અને મારા પેટમાં જે છોકરું છે એનો હથિયાર તો કલંક તમારી ઉપર લાગશે માં, તમારા ઉપર લાગશે. ખોડિયાર, આજા દીકરીને હમાવી લે તારા ધરામાં. જય માં ખોડિયાર. રોકાઈ જા, અરે દીકરી રોકાઈ જા. હે માં ખોડિયાર, સાક્ષાત તમે મામણિયા ચારણની દેવી આઈશ્રી ખોડિયાર તમે. દીકરી તું શું કામ તારું જીવન ટૂંકાવસ? હું ખંકારી ઘરાવાળી ખોડિયાર બેઠી છું ને. દીકરી તારે જરા પણ હું જવાનું નથી. અરે દીકરી તારી ઉપર તો મારા હજારા છે દીકરી. હે માં, તમે તો અંતરની વાત જાણો છો માં. અને મારે શું દુઃખ છે એ તમે જાણો છો માં. અરે દીકરી સમય આવતા બહુ હારાવાના થઈ જાય. પાછી વળી જા દીકરી, પાછી વળી જા. હું ખોડિયાર દીકરી રૂપે તારી ભેળે હાલું છું. આગળ આગળ હાલી જા મારી દીકરી. હું ખોડિયાર તારી પાછળ પાછળ જ હાલું છું. અરે દીકરી જ્યાં સુધી તારા ઘરે દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી હું ખોડિયાર તારા ભેળે જ રહીશ અને તારી રક્ષા કરીશ. હાલ દીકરી હાલ. જય હો માં ખોડિયાર, તમારી જય હો. મોટી ગાડી કમડિયું નાન કમડિયું ફૂલ કમડિયું સિર પર આયે હેમ હાસડિયું માણેક મંડિયું મોતી જોડિયું તેજ પર મોટી ગાડી કમડિયું નાન કમડિયું ફૂલ કમડિયું સિર પર આયે હેમ હાસડિયું માણેક મંડિયું મોતી જોડિયું તેજ પર
એ માસોડિયું માણેક મોઢિયું મોતીયું ચોંડિયું તેજ પરે મોટી મારી કાપડિયું નાલ કાપડિયું ફૂલ ચાપડિયું શિર પરે એ માસોડિયું માણેક મોઢિયું મોતીયું ચોંડિયું તેજ પરે એ વહુ એક કાર મુખારી ઓછી હતી તો આ બીજી કાર મૂકી લઈ આવી. ખબરદાર જો તે મારી બેનને કઈ કીધું તાર જીભ પકડીને તારા હાથમાં આપી દઈશ. લે મારી આમી બોલસ હમણાં તારી બેનને એક ઝાપટ ભેગી પાડી દઉં. આ હાથ તો કાઈ નથી. તો હવે તે મારી બેનને ખોટી રીતના કઈ કીધું ને તો હરકાઈ નહીં આવે. હે તે મને શું કીધું? એ ડોરા તારા હેઠે રાખજે. જો તે મારી બેન આમુ ડોરા ખાધી વાત કરી ને તો તારા ડોરા બારે કાઢ લઈ સમજી લેજે. અરે અરે બેન તું તો બહુ બહાદુર હો. મારા હાહુ તો તારાથી પીચ મૂકે હે. હા મોટી બેન આ તો કાઈ ને હવે તો તું જોતી જઈજે આગળ આગળ. લે વહુ લીંબુ પાણી પી લે. આવામાં લીંબુ પાણી બહુ સારું. લાવ બેન હું પેલા લીંબુ પાણી પી લઉં. ને બેન આ બાને શું થયું? કાઈ નહીં બેન ઈ તો અમથા વયા ગઈ છે. તું હુઈ જા. એક હાથે ત્રિશૂળ તારા એક હાથે મમલતા બેફિકર છોરુડા ફરતા એ માં બેફિકર છોરુડા ફરતા ભૂલીએ તને જો માં તું ના ભૂલતી રાખજે તને જે ગમતા ઓ માં રાખજે તને જે ગમતા ચડે આવો મારી રાખવા લાજડીઓ રૂમ ઝુમરા ચડે આવો મારી રાખવા લાજડીઓ અમારી એ હોકારા લેજે સુણી બાળકની માવા. લાવ વહુને તાંત્રિક બાપુ આગળ લઈ જાઓ. હવે એ જ રસ્તો કરશે. એ વહુ આપણે હાલો જરાક મંદિરે જઈ આવી. હા બા હાલો. એ બેન મારે આવું છે. એ ના તું ઘરે રે. અહીંયા વાસીદા કરી નાખજે ને કામ કરી નાખજે. હા તું અહીંયા રે હમણાં મીનુ આવશે એટલે એને જમવાનું દઈ દેજે. હા બેન કાઈ વાંધો નહીં પણ સાંજ સંકટે એને તું માને યાદ કરજે. માં તારી ભેળે જ રહેશે. હા જય માં ખોડિયાર. ખોડિયાર ના રખો પા. મંદિર જવાનો રસ્તો તો આમ ને. એ પેલા બાપુના દર્શન કરતા આવી. હાલ પેલા દર્શન કરી આવી. ના બા મારે નથી ખાવું. મને તમારી દીકરી ના પાડી છે. આમ હાલ ને છાની મુની. હે તું મારો હાથ તો છે કે મારો કામ કરતી જો. બાપુ હવે આને આશીર્વાદ આપો કે દીકરો જ આવે. અરે હવે આને દીકરો હું આવે. હવે આવી તો હું
બલી ચડાવવાનો છું. તાંત્રિક શું વાત કરસ? હું તો મારી વહુને આશીર્વાદ દેવા લઈ આવી અને તું તો એની બલી ચડાવવાનું કેસ? એ બા આ શું બોલે હે બા? મને તો બીક લાગે હે. તારી બલી ચડાવવાનો છું. મૂકી દે તાંત્રિક, આ શું કરસ? મૂકી દે, મૂકી દે મારી વહુને, મૂકી દે મારી વહુને. એ વહુ, માં ખોડિયારને યાદ કર, માં ખોડિયારને યાદ કર. હે માં ખોડિયાર, તમારી દીકરી તમને સાથ કરે હે માં. તમે વારે આવો માં ખોડિયાર, તમે વારે આવો. ખોડલ રમવાયા વે આતા ખોડલ રમવાયા વે આઈ કાગળ વાળી ખોડિયાર આતા ખોડલ રમવાયા વે क्या बात है ये रमवाया वे मारे ખોડિયાર રમવાડી રમવાયા વે મામા અરે હા કલે ને પડકારે હાલી આવે આતા ખોડિયાર કાગવડ થી રમવાયા વે માં ઈ રમતી અરે તાંત્રિક, તે બહુ મારી દીકરીને હેરાન કરી. હવે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તો તારો અંત નિશ્ચિત છે. લે આ મારો વાર તારા દેહની આરપાર. માં, મને માફ કરો માં, મને માફ કરો. હવે કોઈ દી મારી વહુને હું હેરાન નહીં કરી. મને માફ કરો માં. તને તારી ભૂલ સમજાઈ ગઈ છે તો એક વાત યાદ રાખજે. દીકરામાં અને દીકરીમાં કઈ ભેદભાવ ન રાખતી. દીકરી તો આ દુનિયાનું અંજવાળું છે. જો દીકરી નહીં રહે તો આ દુનિયામાં અંધકાર થઈ જશે. આ દુનિયાનો નાશ થઈ જશે. માં, હું કોઈ દી મારી વહુને હેરાન નહીં કરું અને દીકરીના ઘોણે જ રાખીશ માં. માં તમે મારી વારે રહેજો માં, મારી વારે રહેજો. જય માં ખોડિયાર. જય માં ખોડિયાર. દીકરી, તારે 9 મહિના પૂરા થયા અને હવે 13 દિવસ પછી તારા ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થશે. હું ખોડિયાર તને વચન આપું છું. બોલો ખોડિયાર માની જય, ખોડિયાર માની જય. અરે દીકરા, દીકરા જો તારા ઘરે દેવ જેવો દીકરો આવ્યો. અરે માં ખોડિયારની દયા થઈ ગઈ. બોલો ખોડિયાર માની જય, ખોડિયાર માની જય.